ઓહો મોય હોય રેલો છોડો હે હોય રેલો નમસ્કાર મિત્રો, હું છું જીતેન્દ્ર રાઠવા. તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ. મિત્રો જય આદિવાસી, જય જોહાર. કેમ છો? બધા મજામાં હશો એવી આશા રાખીએ છીએ મિત્રો. અને આપણે આજનો નવો બ્લોગ બનાવવાનું શરૂઆત કરી દીધી છે અને અમારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે મિત્રો. અને આજે આપણે ડુંગળી નીંદવાનું ચાલુ કર્યું છે મિત્રો. મસ્ત ડુંગળી છે અને ઓલી બાજુ આગળ લસણ છે. લસણ અને ડુંગળી મસ્ત નીંદી નાખીએ મિત્રો. અને કારણ કે જે આગલી ડુંગળી તમને બતાવી આગલા વિડીયોમાં એ બીજી ડુંગળી છે ને આ હમણાં લસણ અને ડુંગળી થાણેલી છે મિત્રો. એટલા માટે મસ્ત ચાલુ કરી નાખ્યું નીંદવાનું. અને આપણા બાજુ મકાઈ છે, 3-4 મસ્ત મકાઈના બનાવી દીધા છે. મકાઈ પણ મસ્ત ઉગી ગઈ છે એટલે મકાઈને પણ હવે નીંદવાનું થઈ જાય મિત્રો. તો એ પણ નીંદવાનું છે. આવી મકાઈ છે મસ્ત, 3 ચા છે બનાવી દીધા છે મસ્ત. અને આપણે વટાણા બી પેલી બાજુ કર્યા છે, એ પણ વિડીયોની અંદર બતાવીશ મિત્રો. તો મિત્રો આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને આજનો વિડીયો તમને સારો લાગે તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, કારણ કે તમે સબસ્ક્રાઈબ કરશો તો અમે કોઈ પણ અમારી ચેનલ ઉપર નવો વિડીયો અપલોડ કરીશું તો તમને તરત જોવા મળશે મિત્રો. એટલા માટે સબસ્ક્રાઈબ કરજો. તો વિડીયોમાં બન્યા રહો, આગળ પણ સારું એવું દ્રશ્ય બતાવું છું મિત્રો. ઓહો મોય હોય રેલો છોડો હે હોય રેલો તો કણો ટીંગુ ટીંગુ મોય હોય રેલો છોરો હે ઓ માય છોડી. લસણ તો મસ્ત છે. પેલી બાજુ નીંદવાનું ચાલુ કર્યું ને પાછું આ બાજુ, કારણ કે આ બાજુ લીલું છે થોડું એટલા માટે. અને આ બાજુ આ તમે પ્યાલનું લસણ જોઈ શકો છો, આ આગલું છે. અને આ બાજુ ધાણા એ એકદમ ખતરનાક થઈ ગયા છે. આ ગઈ વખતેનું છે. અને આપણા ગુવાર એકદમ ફૂલ આવી ગયા છે મસ્ત. અને આ બાજુ રીંગણ છે, થોડા રીંગણ પણ ફૂલ આવી ગયા છે. અને કેળા તો આપણા જુઓ આવા થઈ ગયા છે મસ્ત. કેળા તો હમણાં જ લાગ્યા છે. અને આ પેલની ડુંગળી તે થાણ લીધી લીલી ખાવા માટે. આ બાજુ કેળા પણ ભૂક્કા કાઢી નાખ્યા છે મસ્ત એકદમ ખતરનાક. અને આ બાજુ દ્રાક્ષ છે મિત્રો, પણ દ્રાક્ષના ખૂંચા નહીં લાગતા હજી, કારણ કે હવે ક્યારે થશે. આ ચીકુ છે, આવું બધું છે. તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો મિત્રો પોતું મારવાનું અહીં ચાલુ કર્યું છે. અડધું પોતું મારી નાખ્યું છે. આ બાજુ તમે જોઈ શકો છો મસ્ત ચોખ્ખું કરી નાખ્યું. આ ઉપર પણ મારી દીધું છે. હવે ખાલી પેલી સાઈડ એટલું બાકી છે મિત્રો. પોતું મારવાનું મસ્ત કામકાજ ચાલુ છે. કારણ કે મિત્રો અંદર પણ થોડું ધોઈ નાખ્યું છે, કારણ કે બહુ ખરાબ હતું તો થોડું પાણીથી સાફ કરી નાખ્યું મસ્ત. અને એકદમ મડુલી તમે જોઈ શકો છો. આ સાઈડ પણ પોતું કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો પોતું અંદર રૂમમાં ઢીંગુ લોકો પોતું કરે છે. તો મિત્રો શિયાળાની નવી ખેતી તમે જોઈ શકો છો. મસ્ત ઘઉં ઉગી ગયો છે. ફાર્મ હાઉસની બાજુમાં એકદમ લીલોતરી જોવા મળે છે મિત્રો. પેલી બાજુ હજુ બાકી છે. આગળ કંઈક વાવી દીધું છે પણ હજુ ઉગ્યું નહીં મિત્રો. અને આપણે આ નીચેનું કંઈક દ્રશ્ય આવું છે. આ પાપડી છે મસ્ત, વાલ પાપડી અને ટામેટા. આવું દ્રશ્ય છે મિત્રો. શિયાળાની મોસમનું તો કંઈક અલગ જ મજા હોય છે મિત્રો. પેલી બાજુ હજી એક ઘઉં વાવેલો છે, આગળ લીલુંછમ દેખાય છે. અને આપણે અહીં ચણા દેખાય છે અંદર લીંબુની અંદર. અને ટામેટા છે. પેલું બાજુ થોડું શાકભાજી છે. અને આ બાજુ શેરડી છે. અને શેરડીને આ બાજુ મિત્રો વાડ કહેવામાં આવે છે, તે તમે જોઈ શકો છો. અને આ બાજુ સાઈડમાં તુવરનો ચા છે, 2 ચા
મસ્ત ઓર પણ લાગી ગઈ છે, એકદમ ખતરનાક. અને પેલી બાજુ તળાવમાં પાણી હવે થોડુંક જ બચ્યું છે, કારણ કે રોજના મશીનો ચાલતા હોય ને મિત્રો, એટલા માટે એવું બધું દ્રશ્ય છે. અને આ સાઈડ પર તળાવમાં પાણી સારું છે, કારણ કે આ બાજુ વધારે ઊંડાણ છે એટલા માટે. તો આવું કંઈક દ્રશ્ય ઉપરનું છે મિત્રો. તો વિડીયો સારો લાગે તો પછી લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મિત્રો. ઉપરથી કંઈક સ્વિમિંગ પુલ આવો દેખાય છે મસ્ત, અને આ બાજુ આવું દેખાય છે. અને ટીંગુ લોકો તો અહીં નીંદે છે. જો ટીંગુની મમ્મી અને ટીંગુ. આ રૂમ આપણી રૂમની જોડે જ આ બધું શાક બકાલું વાવેલું છે મિત્રો. અને આ સાઈડ પર લીંબુ છે, નજીક જ બધું છે મિત્રો. તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. ઉપરનું ઢાબાનું આવું કંઈક લુક છે મસ્ત. અને સૂરજનારાયણ ભગવાન પણ હવે આથમમાં જઈ રહ્યા છે. તો આપણે વિડીયો પણ અહીં સમાપ્ત કરીએ મિત્રો. તો આજનો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત, જય આદિવાસી, જય જોહાર.